ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વોટ અને વોટર વેરીફાયબર પેપર ઓડિટ ટ્રેલ સ્લીપની 100% ક્રોસ ચેકિંગની માગણીને લઈ અને ગુરુવારે 18 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે એડીઆર અને અન્ય વકીલો અને ચૂંટણી પંચની દલીલો 5 કલાક સુધી સાંભળી હતી. અદાલતે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે અપનાવવામાં આવેલા પગલાં અને ચૂંટણી પંચના વકીલ પાસેથી ઈવીએમ અને વીવીપેટની સમગ્ર પ્રક્રિયા સમજી હતી. ત્યારે સુપ્રીમે ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવી રાખવા અને જાળવવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે એમાં કોઈ પણ શંકાને સ્થાન ન હોવું જોઈએ કે આવું થતું અને થવું જોઈતું હતું અને નથી થયું. અંતે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય પણ સુરક્ષિત રાખી લીધો છે. ઈવીએમ અને વીવીપેટને લઈ અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેની અંદર હવે તેનો નિર્ણય પણ સ્થગિત રાખી દેવામાં આવી ચૂક્યો છે. 100% ક્રોસ ચેકિંગની માગણીને લઈ અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. સરફરાઝ, ઈવીએમ અને વીવીપેટને લઈ અને ચર્ચાઓ ફરી એકવાર અત્યારે જાગી ચૂકી છે. શું છે માહિતી? નિશ્ચિતપણે લખમાં આપણે જણાવી દઉં કે આ કોઈ નવો મામલો નથી. જ્યારે પણ છેલ્લા 10 વર્ષોની વાત કરીએ તો જ્યારે પણ દેશની અંદર કે અન્ય કોઈ રાજ્યની અંદર ચૂંટણી હોય છે ત્યારે વિપક્ષ દ્વારા વીવીપેટ વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે જે તમે જે વોટ નાખો છો અને કોને વોટ આપ્યો તેનું જે વીવીપેટ મશીનની અંદર જે બતાવતું હોય છે એ સ્લીપની ગણતરી કરવી, એને લઈને દર વખતે વિપક્ષ હંગામો કરતું હોય છે અને વિપક્ષ માંગ કરતું હોય છે કે આ વીવીપેટની જેટલી પણ સ્લીપ છે એ તમામની 100% ગણતરી થવી જોઈએ, તેની માંગ ઉઠતી હોય છે. પરંતુ એને લઈને જ આજે જે સુપ્રીમ કોર્ટની અંદર જે સુનાવણી હતી એ લગભગ 5 કલાક સુધી ચાલી હતી અને સુપ્રીમ કોર્ટે આ ફેસલો અત્યારે પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળી છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું એટલું કહ્યું છે કે ઇલેક્શન કમિશને જે રજૂઆત કરી હતી કે ભાઈ આ ખૂબ જ ખતરનાક છે, દરેક વીવીપેટના દરેક સ્લીપની ગણતરી કરવી એ લોકતંત્ર માટે ને લોકશાહી માટે પણ નુકસાનકારક છે, તેમજ તેને લોકતંત્રની જે ગોપનીયતા હોય મતદાનની તે પણ નહીં જળવાય. તેને લઈને સુપ્રીમ કોર્ટે તેનો વિરોધ કર્યો છે અને ઇલેક્શન કમિશને તેનો વિરોધ કર્યો છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે આ ફેસલો અત્યારે સુરક્ષિત રાખ્યો છે. આપને જણાવી દઉં કે 2019ની અંદર પણ દેશના જેટલું પણ વોટિંગ થાય તેના 50% ઈવીએમ મશીનોને ચેક કરવામાં આવે, એટલે કે તેના વીવીપેટની ગણતરી કરવામાં આવે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ 50% ઈવીએમના વીવીપેટ મશીનોની ગણતરી કરવાની વાતને સુપ્રીમ કોર્ટે તે વખતે જ નકારી હતી. ત્યારે આ વખતે એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકર નારાયણ અને સંજય હેગડે આ બાબતે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ ના નેજા હેઠળ સુપ્રીમ કોર્ટની અંદર આ અરજી કરી હતી કે વીવીપેટની 100% ગણતરી થવી જોઈએ, જેને ઇલેક્શન કમિશને તેનો વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે લોકતંત્રમાં આ પ્રકારે જો 100% વીવીપેટની ગણતરી કરવામાં આવે તો તેનાથી લોકતંત્રમાં જે મતદાનની જે ગોપનીયતા જળવાવી જોઈએ તે જળવાશે નહીં. તેથી તેની 100% ગણતરી ના કરવી જોઈએ. તેને લઈને સુપ્રીમ કોર્ટે એવું કોઈ ચુકાદો ના આપવો જોઈએ તેવી રજૂઆત ઇલેક્શન કમિશન તરફથી પણ થઈ છે. આપને જણાવી દઈએ કે હાલની સ્થિતિમાં જે સુપ્રીમ કોર્ટે જે અત્યાર સુધી જે ચૂંટણીઓ થઈ તેમાં જે નિર્ણય થયેલો છે તે મુજબ દરેક વિધાનસભા વાઇઝ 5 ઈવીએમના વીવીપેટ મશીનોની ગણતરી કરવામાં આવે છે અને તેના આધારે રેન્ડમલી નક્કી કરવામાં આવે છે કે આ જે ઈવીએમ છે એની અંદર કોઈ છેડછાડ નથી થઈ અને જે વોટ પડે છે તે પ્યોર છે અને તેની સાથે કોઈ છેડછાડ નથી થઈ રહી. તે બાબતે 5 ઈવીએમની વીવીપેટની ગણતરી કરવાનું અત્યારે ચાલુ છે. પરંતુ જે સુપ્રીમ કોર્ટમાં જે આ સુનાવણી થઈ છે તેની અંદર વિપક્ષ દ્વારા 100% વીવીપેટની ગણતરીની માંગ કરવામાં આવી છે અને તેમાં ચૂંટણી કમિશનની રજૂઆત સાંભળ્યા બાદ અત્યારે સુપ્રીમ કોર્ટે આ ફેસલો સુરક્ષિત રાખ્યો છે. લખવા જી, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર.